નમસ્કાર મિત્રો, રક્ષાબંધન પહેલા વિડીયો થયો વાયરલ। જી હા મિત્રો, તો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો રક્ષાબંધન પહેલા સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લાખો લોકોના દિલ જીતી લીધા છે। માનવીય સંબંધો અને સંવેદનાઓ સાથે અને સુરક્ષાની વ્યાખ્યાને નવેસરથી સમજાવતો આ વિડીયો દરેક વ્યક્તિની ઇમોશનલ કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાયરલ થઈ રહેલા વિડીયોમાં શાળાની એક બાળકી નજરે પડે છે જેની પાસે ફાટેલા જૂના કપડામાં એક વ્યક્તિ પહોંચે છે। તેને જોઈને શરૂઆતમાં બાળકી થોડીક ખચખચાય છે અને દૂર હટવા લાગે છે। આસપાસના લોકો તે શખ્સને માનસિક અને અસ્વસ્થ કે પાગલ સમજીને અવગણી રહ્યા હોય છે, પરંતુ જેવી બાળકી જુએ છે અને તેની પાસે રાખે છે તો તેનો ડર ક્ષણવારમાં ગાયબ થઈ જાય છે। તે આગળ વધીને ખૂબ જ પ્રેમથી તે વ્યક્તિને કલાઈ પર રાખી બાંધી દે છે। રાખી બાંધ્યા પછી તે શખ્સ સન્માનમાં બાળકીના પગે પડે છે। પરંપરા મુજબ ભાઈ પોતાના બહેનને કંઈક ભેટ આપે છે, પરંતુ આર્થિક રીતે લાચાર આ ભાઈ પાસે આપવા માટે કોઈ ધન દોલત નહીં હોતી। એવામાં તે વગર વિલંબે પોતાનો સહારો બને તે લાકડી બાળકીને સોંપી દીધી હતી। લોકોનું માનવું છે કે તેને આ લાકડી એક ભાઈ તરીકે બાળકીની સુરક્ષા પ્રતીક રૂપે આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।